નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું ટ્રાન્સફોર્મરના મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો જે આઈટીઆઈ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે. 1. ટ્રાન્સફોર્મર શું છે? એ. એસી મશીન. બી. ડીસી મશીન. સી. સ્ટેટિક ઉપકરણ. ડી. રોટેટિંગ મશીન. સાચો જવાબ છે સી. સ્ટેટિક ઉપકરણ. 2. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ. ઓહ્મનો નિયમ. બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. સી. લેન્ઝનો નિયમ. ડી. કિર્ચહોફ નિયમ. સાચો જવાબ છે બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ટ્રાન્સફોર્મર કઈ સપ્લાય પર કાર્ય કરે છે? એ. ડીસી. બી. એસીસી. બેટરી ડી જનરેટર. સાચો જવાબ છે બી. એસી. 4. સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં શું વધે છે? એ. કરંટ. બી. વોલ્ટેજ. સી. પાવર. ડી. ફ્રીક્વન્સી. સાચો જવાબ છે બી. વોલ્ટેજ. 5. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું ઘટે છે? એ. વોલ્ટેજ. બી. કરંટ. સી. પાવર. ડી. ફ્રીક્વન્સી. સાચો જવાબ છે એ. વોલ્ટેજ. ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી શું થાય છે? એ. વધે. બી. ઘટે. સી. બદલાય. ડી. સ્થિર રહે. સાચો જવાબ છે ડી. સ્થિર રહે. 7. ટ્રાન્સફોર્મરનું કોર સામાન્ય રીતે શેનું બનેલું હોય છે? એ. કાસ્ટ આયર્ન. બી. સિલિકોન સ્ટીલ. સી. એલ્યુમિનિયમ. ડી. કોપર. સાચો જવાબ છે બી. સિલિકોન સ્ટીલ. 8. ટ્રાન્સફોર્મરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. સાચો જવાબ છે બી. 2. 9. ટ્રાન્સફોર્મરની બે વાઇન્ડિંગ કઈ છે? એ. સ્ટેટર રોટર. બી. આર્મેચર ફિલ્ડ. સી. પ્રાઇમરી સેકન્ડરી. ડી. લાઇન ન્યુટ્રલ. સાચો જવાબ છે સી. પ્રાઇમરી સેકન્ડરી. 10. ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ કયા કારણે થાય છે? એ. ફ્લક્સ. બી. એડી કરંટ. સી. હિસ્ટ્રેસિસ. ડી. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. સાચો જવાબ છે ડી. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. પ્રશ્ન 11. ટ્રાન્સફોર્મર ડીસી પર કેમ કાર્ય કરતું નથી? એ. વધારે વોલ્ટેજ. બી. વધારે કરંટ. સી. ફ્લક્સ બદલાતો નથી. ડી. ફ્રીક્વન્સી વધારે. સાચો જવાબ છે સી. ફ્લક્સ બદલાતો નથી. પ્રશ્ન 12. ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ કયા કારણે થાય છે? એ. એડી કરંટ. બી. હિસ્ટ્રેસિસ. સી. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. ડી. ફ્લક્સ. સાચો જવાબ છે સી. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. પ્રશ્ન 13. આયર્ન લોસમાં કયા લોસ આવે છે? એ. કોપર અને એડી. બી. એડી અને હિસ્ટ્રેસિસ. સી. ફ્રિક્શન અને વિન્ડેજ. ડી. શોર્ટ સર્કિટ. સાચો જવાબ છે બી. એડી અને હિસ્ટ્રેસિસ. પ્રશ્ન 14. એડી કરંટ લોસ ઘટાડવા માટે શું કરાય છે? એ. જાડુ કોર. બી. સોલિડ કોર. સી. લેમિનેટેડ કોર. ડી. કોપર કોર. સાચો જવાબ છે સી. લેમિનેટેડ કોર. પ્રશ્ન 15. ટ્રાન્સફોર્મરમાં તેલ શા માટે ભરવામાં આવે છે? એ. વજન માટે. બી. શણગાર માટે. સી. કુલિંગ અને ઇન્સ્યુલેશન. ડી. અવાજ માટે. સાચો જવાબ છે સી. કુલિંગ અને ઇન્સ્યુલેશન. પ્રશ્ન 16. ઓટો ટ્રાન્સફોર્મરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. સાચો જવાબ છે એ. 1. પ્રશ્ન. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં દર્શાવાય છે? કે. વી. એ. પ્રશ્ન 18. ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ ક્યાં ઉત્પન્ન થાય છે? એ. વાઇન્ડિંગમાં. બી. તેલમાં. સી. કોરમાં. ડી. એર ગેપમાં. સાચો જવાબ છે સી. કોરમાં. પ્રશ્ન 19. ટ્રાન્સફોર્મરમાં અવાજ કયા કારણે થાય છે? એ. ફ્રિક્શન. બી. ઓવરલોડ. સી. મેગ્નેટોસ્ટ્રિક્શન. ડી. શોર્ટ સર્કિટ. સાચો જવાબ છે સી. મેગ્નેટોસ્ટ્રિક્શન. પ્રશ્ન 21. કરંટ ટ્રાન્સફોર્મર સીટીનો ઉપયોગ શે માટે થાય છે? એ. વોલ્ટેજ માપવા. બી. પાવર માપવા. સી. કરંટ માપવા. ડી. એનર્જી માપવા. સાચો જવાબ છે સી. કરંટ માપવા. પ્રશ્ન 22. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટીનો ઉપયોગ શે માટે થાય છે? એ. કરંટ. બી. વોલ્ટેજ. સી. ફ્રીક્વન્સી. ડી. પાવર. સાચો જવાબ છે બી. વોલ્ટેજ. પ્રશ્ન 23. ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ ક્યાં આપવામાં આવે છે? એ. સેકન્ડરીમાં. બી. કોરમાં. સી. પ્રાઇમરીમાં. ડી. તેલમાં. સાચો જવાબ છે સી. પ્રાઇમરીમાં. પ્રશ્ન 24. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ ક્યાંથી મળે છે? એ. પ્રાઇમરીમાંથી. બી. સેકન્ડરીમાંથી. સી. કોરમાંથી. ડી. તેલમાંથી. સાચો જવાબ છે બી. સેકન્ડરીમાંથી.
પ્રશ્ન 25 ટ્રાન્સફોર્મરમાં પાવર શું રહે છે? એ વધે બી ઘટે. સી લગભગ સમાન રહે ડી શૂન્ય થાય. સાચો જવાબ છે સી લગભગ સમાન રહે. પ્રશ્ન 26 વોલ્ટેજનું પ્રમાણ શે પર આધાર રાખે છે? એ કરંટ બી ફ્રીક્વન્સી. સી ટર્ન્સ રેશિયો ડી લોસ. સાચો જવાબ છે સી ટર્ન્સ રેશિયો. પ્રશ્ન 27 ટ્રાન્સફોર્મરમાં સૌથી મોટો લોસ કયો છે? એ કોપર લોસ, બી એડી કરંટ, સી હિસ્ટ્રીસિસ, ડી ફ્રિક્શન. સાચો જવાબ છે એ કોપર લોસ. પ્રશ્ન 28 ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ક્યારે વધુ હોય છે? એનો લોડ બી હાફ લોડ, સી ફૂલ લોડ, ડી શોર્ટ સર્કિટ. સાચો જવાબ છે સી ફૂલ લોડ. પ્રશ્ન 29 પાવર ટ્રાન્સફોર્મર મુખ્યત્વે ક્યાં વપરાય છે? એ ઘર, બી સ્કૂલ, સી જનરેશન અને ટ્રાન્સમિશન, ડી દુકાન. સાચો જવાબ છે સી જનરેશન અને ટ્રાન્સમિશન. પ્રશ્ન 30 ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે કયા લોડ પર કાર્ય કરે છે? એનો લોડ બી ફૂલ લોડ, સી બદલાતા લોડ, ડી શોર્ટ સર્કિટ. સાચો જવાબ છે સી બદલાતા લોડ.